વેલકમ ટુ માય ચેનલ ઇંગ્લિશ કિનશિપ. આજે આપણે ઇંગ્લિશમાં બેઝિક વર્ડ્સ જોઈશું અને એ પણ ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં. ઓકે, તો ચલો શરૂ કરીએ. સૌથી પહેલાં જુઓ, વર્ડ છે CAT. CAT એટલે સી સેઝ ક એટ કેટ. કેટ મતલબ બિલાડી. કેટ એટલે શું? બિલાડી. ઓકે, હવે જુઓ MAT. એમ એટલે મ એટ મેટ એટલે સાદડી. મેટ એટલે સાદડી. બરાબર. આવા જ 3 લેટર્સના વર્ડ આજે આપણે જોવાના છીએ. ઓકે, અને એ પણ પિક્ચર્સ સાથે. તો વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને લાઈક મારી વિડીયોને જરૂરથી કરજો, કારણ કે આ મેં બહુ જ મહેનતથી બનાવેલો છે વિડીયો. હવે સૌથી પહેલાં જુઓ પોટ. પોટ એટલે ઘડો. પી સેઝ પોટ એટલે ઘડો. પોટ એટલે શું? ઘડો. હવે આ શું છે? ડસ્ટબિન. ડસ્ટબિનને બીન પણ કહેવામાં આવે છે. બીન. બીન. બી સેઝ બીન એટલે કચરા પેટી. બીન એટલે શું? કચરા પેટી. પછી આ શું કરે છે પપ્પા? હગ કરે છે. HUG હગ એટલે આલિંગન કરવું. HUG હગ. હગ એટલે આલિંગન. ઓકે, પછી જુઓ આ શું છે? મગ. મગ. એમ સેઝ MUG મગ. મગ એટલે પ્યાલો. ઓકે, મગ એટલે શું? પ્યાલો. પછી જુઓ RUG રગ. રગ એટલે ગાદલું. કોઈ પણ ગાદલું હોય એને રગ કહેવામાં આવે છે. શું કહીશું આપણે? રગ. હવે જુઓ ટબ એટલે નહાવા માટેનું લંબગોળ પીપ. નાનું આપણું નહાવાનું જે ટબ હોય છે એને પણ આપણે ટબ જ કહીએ છીએ, ખરું ને? હવે જુઓ નેક્સ્ટ છે રબ એટલે ઘસવું. આપણે જ્યારે સાબુ લગાવીને 2 હાથ ઘસીએ છીએ એને રબ કહેવામાં આવે છે. આપણે રબર પણ એટલે જ કહીએ છીએ કારણ કે પેન્સિલને આપણે રબ કરીને સાફ કરવાનું હોય છે. ઓકે, હવે જુઓ JUG સેઝ જગ એટલે કૂંજો. હવે જો તમારે ઇંગ્લિશ શીખવું છે તો ટેન્સીસ શીખવા પડે, અને એટલા માટે જ એના પ્લેલિસ્ટની લિંક અહીં છે, તો એ વિડીયો તમે જરૂરથી જોજો. ઓકે, જગ એટલે શું? કૂંજો. એ જોયું. હવે જુઓ PUP પપ. પપ એટલે ગલુડિયું. જે નાનું ગલુડિયું હોય છે એને પપ કહેવામાં આવે છે, અને પપી પણ કહેવાય છે. શોર્ટમાં એને પપ કહીશું. હવે જુઓ આ શું છે? રેટ. રેટ. રેટ એટલે ઉંદર. RAT એટલે રેટ. ઓકે, રેટ એટલે ઉંદર. હવે જુઓ આ શું કરે છે? છોકરી બેઠી છે. બરાબર. બેસવું એને શું કહેવાય છે? SIT. સીટ. S એટલે સીટ. પછી આ શું છે? ફિગ. ફિગ એટલે અંજીર. FIG ફિગ. F સેઝ ફિગ. ફિગ એટલે અંજીર. ઓકે, હવે શું કરે છે આ? ડીપ. ડીપ એટલે બોળવું. કાંઈ પણ વસ્તુને આપણે બીજી વસ્તુમાં બોળી દેતા હોય તો એને ડીપ કહેવામાં આવે. બિસ્કિટ આપણે ચામાં ડીપ કરીને ખાઈએ છીએ. બરાબર. હવે જુઓ CAN કેન. કેનના 2 અર્થ થાય છે. કેન એટલે કરી શકવું પણ થાય, અને CAN એટલે કે ધાતુનું પીપ. આપણે જે કોકાકોલાનું કેન હોય છે એ પણ કેન કહેવામાં આવે છે. હવે જુઓ MOP મોપ એટલે પોતું. ઊભું પોતું હોય કે કોઈ ટુકડો હોય એને પણ મોપ જ કહેવામાં આવે છે. હવે જુઓ ફેન એટલે પંખો. ફેન એટલે શું? પંખો. અહીં તમને મેં ચિત્ર સાથે સમજાવ્યું છે એટલે તમારા દિમાગમાં પાક્કું ઘૂસી જ જશે કે કયા વર્ડને શું કહેવામાં આવે છે. ઓકે, FAT ફેટ એટલે હષ્ટપુષ્ટ. કોઈ જાડું હોય, એકદમ હેલ્ધી હોય એને ફેટ કહીશું આપણે, હષ્ટપુષ્ટ. ઓકે, હવે જુઓ આ શું છે? પીગ.
પીગ એટલે ડુક્કર. પીગ એટલે શું? ડુક્કર. ઓકે. પીગ પીગ, PIG પીગ. કપ કપ, સી સેઝ ક, પછી યુ ને અ બોલીશું અને પી સેઝ પ. કપ કપ, કપ એટલે ચાનો કપ. જે નાનો હોય છે એને કપ કહેવાય છે. પછી આ શું છે? FOX ફોક્સ. F સેઝ ફોક્સ, ફોક્સ મતલબ શિયાળ. ફોક્સ એટલે ઇંગ્લિશમાં, ફોક્સને ગુજરાતીમાં શિયાળ કહેવાય છે. બરાબર. હવે જુઓ FUN. F સેઝ ફન એટલે મજા કરવી. ઓકે. ફન એટલે શું? મજા. હવે જોવા શું છે? BAG બેગ. બેગ એટલે થેલો. BAG બેગ, બેગ એટલે થેલો. બેગ એટલે શું? થેલો. પછી આ ટ્રી બહુ જ મોટું છે. જો મોટું કહેવું હોય તો બિગ. BIG બિગ, બિગ એટલે મોટું. ધીસ ટ્રી ઇઝ બિગ. આ ઝાડ મોટું છે. હવે જુઓ, આ ચા બહુ જ ગરમ છે. ગરમ કહેવું હોય તો હોટ. HOT હોટ. ધીસ ટી ઇઝ હોટ. હોટ એટલે ગરમ. HOT હોટ એટલે ગરમ. હવે જુઓ શું છે? આ કાતરથી આપણે કંઈક કાપી રહ્યા છે. કાપવું એને ઇંગ્લિશમાં કટ કહેવાય. CUT કટ. કટ એટલે કાપવું. સી સેઝ કટ એટલે કાપવું. હવે આ શું છે? મરઘી છે. મરઘીને ઇંગ્લિશમાં હેન કહેવાય છે. HEN હેન. હેન એટલે મરઘી. H સેઝ હેન એટલે મરઘી. પછી જુઓ શું છે? FIT ફિટ. ફિટ એટલે બંધ બેસતું આવવું. કંઈક ફિટ થવું, અને કોઈ હેલ્ધી પર્સન હોય એને પણ ફિટ કહેવામાં આવે છે. યુ આર ફિટ, યુ આર લુકિંગ ફિટ. ઓકે. હવે આ શું કરે છે? મારી રહ્યો છે. ઓકે. કંઈક મારવું એને ઝેપ કહેવાય. ZAP ઝેપ. આ જે બેઝબોલ છે એના બેટથી બેઝબોલને મારી રહ્યો છે તો ઝેપ કહેવાય. હવે આ મમ્મી છે. મોમ એટલે માતા. M સેઝ મોમ એટલે માતા. બરાબર. હવે જુઓ SUN સન એટલે સૂરજ. બરાબર. હવે જુઓ, અહીં ઇન્ફો કાર્ડની અંદર બધા જ, જો તમને ઇંગ્લિશ વાંચતા પણ ના આવડતું હોય તો આ વિડીયો જરૂરથી જોજો. તમને ઇંગ્લિશ વાંચતા અને લખતા આવડી જશે. ઓકે. હવે તો તમે વિડીયો જરૂરથી જોજો અને પ્રેક્ટિસ સાથે સાથે કરતા જ રહેજો. ઓકે. હવે જુઓ નેક્સ્ટ શું છે? KIT કીટ. કીટ એટલે સામાન. કીટ એટલે શું? સામાન. ઓકે. કંઈક પણ સામાન હોય એને કીટ કહેવામાં આવે છે. પછી LIP લીપ. લીપ એટલે હોઠ. ઓકે. લિપ્સ એટલે 2 હોઠ. લીપ એટલે 1 હોઠ. બરાબર. પછી જુઓ BUG બગ એટલે માકડ. ઓકે. માકડ. BUG બગ એટલે માકડ. ઓકે. હવે જુઓ કંઈક જીતવું. ઓકે. જીતવુંને ઇંગ્લિશમાં વિન કહેવાય છે. WIN વિન. વિન એટલે જીતવાનું. જીત. આપણી જીત થઈ હોય, આપણે જીતી ગયા હોય તો વિન કહેવાય છે. વી આર વિનિંગ ધ રેસ. દેન મેન. મેન મતલબ માણસ. મેન એટલે માણસ. ઓકે. હવે જુઓ HOP હોપ એટલે કૂદવું. એ સ્પેશિયલી જ્યારે કોઈ ફ્રોગ હોય એ જમ્પિંગ કરતો હોય એના માટે હોપ શબ્દ વપરાય છે. ધ ફ્રોગ ઇઝ હોપિંગ હિયર એન્ડ ધેર. ઓકે. પછી જોગ એટલે હલાવવું. કાંઈ પણ આપણે હલાવી રહ્યા હોય તો એને જોગ કહેવામાં આવે છે. JOG જોગ. બરાબર. હવે કરોળિયાનું જે જાળું છે એને ઇંગ્લિશમાં વેબ કહેવાય છે. WEB વેબ. વેબ એટલે કરોળિયું. અને વેબ અત્યારે ઇન્ટરનેટનું જે વેબ હોય છે એને પણ વેબ જ કહેવાય છે. આપણે નેટ પર સર્ફિંગ કરતા હોય છે એને વેબ કહેવાય છે. બરાબર. હવે આ જુઓ કેપ છે. CAP કેપ.
કેપ એટલે ટોપી, એ તો બધાને ખબર જ હશે. આપણે અત્યારે કેપ જ કહીએ છીએ, વેર ઇઝ માય કેપ, મારી કેપ ક્યાં છે, મારી કેપ કોઈએ જોઈ છે. અને આવી જે કેપ હોય છે, આવી જે ટોપી હોય છે જે આપણે ઉનાળામાં પહેરીએ છીએ, આ શેપની, રાઉન્ડેડ શેપની, એને હેટ કહેવાય છે. હેટ. હવે જે આ 6 નંબર છે, SIX 6 એટલે 6 નંબર. ઓકે, 6 એટલે 6. હવે જુઓ, આ જે છે એ પણ બેઝબોલને મારી રહ્યો છે. કોઈ પણ બેટથી બોલને મારવું એને હિટ કહેવાય. HIT, હિટ એટલે ફટકો મારવો. હિટ એટલે ફટકો મારવો. હવે અહીં ઇન્ફો કાર્ડમાં લિંક છે જેની અંદર મેં બધા જ પ્રોનાઉન્સ એક્સપ્લેન કર્યા છે. તો એ વિડીયો તમે જરૂરથી 1 by 1 જોજો, તો તમને બધા જ પ્રોનાઉન વિશે ખબર પડશે. ઓકે, ડોગ, ડોગ એટલે કૂતરો. ડોગ એટલે શું? કૂતરો. હવે VAN, વેન એટલે મોટી ગાડી. વેન એટલે શું? મોટી ગાડી. VAN, વેન એટલે મોટી ગાડી. હવે આ શું છે? ઝીપ. ZIP, ઝીપ એટલે ચેન. ZIP, ઝીપ એટલે ચેન. ઓકે, આપણી પેન્ટમાં જે ચેન હોય છે ને ઝીપ કહેવાય છે. પછી આ શું કરે છે? ઢક્કણ ખોલી રહ્યો છે. ઓકે, તો LID, લીડ. લીડ એટલે ઢાંકણું. લીડ એટલે શું? ઢાંકણું. પછી TOP, ટોપ એટલે ભમરડો. ટોપ એટલે ભમરડો. ટોપ એટલે ભમરડો. બરાબર. હવે જુઓ, કાર એટલે કાર. આપણે જે કાર યુઝ્યુઅલી જે જોઈએ છીએ આપણે એને કાર જ કહેવાય છે. ગુજરાતીમાં પણ કાર કહીએ છીએ, ઇંગ્લિશમાં પણ કાર જ કહેવાય છે. બરાબર. હવે RIP, રીપ એટલે શું? કંઈક ફાડવું. ઓકે, હવે આપણે કોઈ મરી ગયું હોય તો પણ આપણે રીપ એટલે બહુ જ ખરાબ થયું એવું કહીએ છીએ, પણ RIP, રીપ એટલે ફાડવું. બરાબર. હવે જુઓ, COW, સી સેઝ કાવને ઇંગ્લિશમાં ગાય કહેવાય. ગાયને ગુજરાતીમાં ગાય કહેવાય છે. ઓકે, હવે જુઓ, આ જે ખોખું છે એને ઇંગ્લિશમાં બોક્સ કહેવાય છે. BOX, બોક્સ. બી સેઝ બોક્સ. પછી આ શું કરે છે? દોડી રહ્યો છે. તો દોડવું એને ઇંગ્લિશમાં રન કહીશું. RUN, રન એટલે દોડવું. પછી જુઓ, T સેઝ ટેગ એટલે આપણું ટેગ. આપણે કોઈ નવા કપડાં લાવ્યા હોય એની અંદર ટેગ હોય છે જેમાં પ્રાઇઝ લખેલી હોય છે. ઓકે, જે કાગળ હોય છે એને ટેગ કહેવાય છે. હવે આ શું કરી રહ્યો છે? ખોદી રહ્યો છે. તો જ્યારે ખોદવું એને ઇંગ્લિશમાં ડીગ કહેવાય છે. ડીગ. કાંઈ પણ આપણે ખોદી રહ્યા હોય એને ઇંગ્લિશમાં ડીગ કહેવાય છે. હવે DOT, ડોટ એટલે ટપકું. કાંઈ પણ ટપકું, નાનું સમથું બી ટપકું હોય તો એને ટપકું ને ઇંગ્લિશમાં ડોટ કહેવાય છે. ડોટ. પછી આ જે હટ છે, જે ઘાસથી બનાવેલી ઝૂંપડી જે છે એને હટ કહેવાય છે. HUT, હટ. H સેઝ હટ. હવે પેનને ગુજરાતીમાં પણ પેન જ કહેવાય છે. બરાબર. અમુક વર્ડ્સ છે જે સેમ હોય છે ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં. ઓકે, LAP, લેપ એટલે ખોળો. લેપ એટલે શું? ખોળો. એટલે જ આપણે લેપટોપ નામ પાડ્યું છે. કેમ? કારણ કે એને આપણે ખોળામાં લઈને પણ કામ કરી શકીએ છીએ. પછી ડેડ, ડી સેઝ ડેડ એટલે પિતા. ડેડ એટલે શું? પિતા. ડેડ એટલે પિતા. પછી PIT, સેઝ પીટ એટલે કે ખાડો. પીટ એટલે શું? ખાડો.
હવે તમારે કેવું હોય કે ધેર ઇઝ અ પીટ, અહીંયા ખાડો છે, ધ્યાન રાખજે. તો ધેર ઇઝ અ પીટ હિયર. ઓકે, ધેર ઇઝ અ પીટ હિયર. SIP શીપ. શીપ એટલે ચુસ્કી લેવી. કાંઈ પણ આપણે ધીરે ધીરે એક એક ચુસ્કી મારીને પી રહ્યા હોય તો શીપ. યુ એન્જોય યોર ટી. ઓકે, વિથ સિપિંગ. હવે પેન એટલે કઢાઈ. કઢાઈ. પેન એટલે શું? ફ્રાઈંગ પેન, કઢાઈ. હવે POP પોપ. પોપ એટલે અવાજ. એટલે જ્યારે કોઈ પણ બોટલ ખોલતા હોય અને એમાંથી જે અવાજ આવે છે, જ્યારે કંઈક ઉભરાવાનો લિક્વિડનો, એ અવાજને પોપ કહેવાય છે. પછી L સેઝ લગ. લગ એટલે લાકડાનો ટુકડો. લગ એને લાકડાનો ટુકડો. લગ એટલે લાકડાનો ટુકડો. બરાબર. હવે જુઓ BUT બટ. BUT બટ એટલે પણ. ઓકે, આઈ લાઈક કોફી બટ આઈ ડોન્ટ લાઈક બ્લેક કોફી. ઓકે, હવે BED બેડ. બેડ એટલે પલંગ. BED બેડ એટલે પલંગ. બેડ એટલે શું? પલંગ. હવે મેપ. મેપ એટલે નકશો. મેપ એટલે શું? નકશો. ઓકે, ઇન્ડિયાનો મેપ હોય કે પછી વર્લ્ડનો મેપ હોય. ઓકે, પછી FIN ફિન એટલે ફિનને ઇંગ્લિશમાં પણ ફિન જ કહેવાય છે. ફિન જે માછલીના જે પાંખો હોય છે એને ફિન કહેવામાં આવે છે. હવે બેટ. બેટના તમને ખબર છે 2 અર્થ થાય છે. બેટ એટલે જે આપણે ક્રિકેટમાં જે બેટ હોય છે એ વાળું પણ બેટ, અને બેટ એટલે ચામાચીડિયું પણ થાય છે. પછી MIX મિક્સ. મિક્સ એટલે હલાવવું. કાંઈ પણ વસ્તુ હલાવવું એને મિક્સ કહીશું આપણે. MIX મિક્સ. કેન યુ મિક્સ ધીસ? તો તમે હલાવશો. કેન યુ મિક્સ ધીસ? ઓકે. BUN બન. બી સેઝ બન. બન એટલે પાઉં. બન એટલે શું? પાઉં. હવે નેક્સ્ટ જુઓ PIN પિન. પિન એટલે ટાંકણી. પિન એટલે શું? ટાંકણી. કોઈ પણ ટાંકણી હોય એને પિન કહેવામાં આવે છે. ઓકે, એકચ્યુઅલી આને તો યુપિન કહેવામાં આવે છે. હવે બીડ. બીડ એટલે બોલી લગાવી. કાંઈ પણ વસ્તુ હરાજીમાં મૂક્યું હોય અને જે બોલી લગાવવામાં આવે છે એને બીડ કહેવામાં આવે છે. બીડ. હવે ફાર. FAR ફાર. ફાર એટલે દૂર. ધીસ ટ્રી ઇઝ ફાર ફ્રોમ મી. આ ટ્રી મારાથી દૂર છે. આ ઝાડ મારાથી દૂર છે. જેવું કહેવું હોય તો ફાર. FAR ફાર. હવે વેગ. WAG વેગ એટલે પૂંછડી પટપટાવી. જો આ પૂંછડી પટપટાવી રહ્યું છે ને તો એને વેગ કહેવાય. કે ધ કેટ ઇઝ, જે પણ હોય, કેટ છે કે શું છે મને ખબર નહીં, કમેન્ટ કરો. ધ કેટ ઇઝ વેવિંગ હિઝ ટેલ. ઓકે. NUT નટ. નટ એટલે સૂકું ફળ. બધા જ નટ દેખો, વોલનટને પણ નટ કહીશું આપણે. કાજુને પણ નટ કહેવાય છે. અખરોટ પણ નટમાં જ આવે છે. બરાબર. એ જે સૂકા ફળ છે એને નટ કહેવામાં આવે છે. પછી TEN 10 એટલે 10. 10 એટલે 10. બરાબર. પછી જુઓ SIS સિસ એટલે બહેન. અત્યારે શોર્ટ ફોર્મનો જમાનો છે. ઓકે, તો સિસ. SIS સિસ્ટર આમ તો પૂરું હોય છે, પણ સિસનો ઉપયોગ થતો હોય છે એટલે મેં લીધું છે સિસ એટલે બહેન. પછી ટીપ. ટી સેઝ ટીપ એટલે બક્ષીસ. કોઈને આપણે બક્ષીસ આપતા હોઈએ એને ટીપ કહેવામાં આવે છે. ઓકે, તમે રેસ્ટોરન્ટમાં ગયા હોય, વેટરને તમે ટીપ આપો તો એ બક્ષીસ કહેવાય. પછી ટીન મતલબ ડબ્બો. જે પતરાનો ડબ્બો હોય છે એને ટીન કહેવાય છે. ઓકે, પતરાના ડબ્બાને ટીન કહીશું આપણે. પછી WED વેડ મતલબ શું? લગ્ન. વેડ મતલબ વેડિંગ. આમ તો વેડિંગ કહેવાય છે. વેડ મતલબ લગ્ન. વેડ મતલબ લગ્ન. વેડિંગ મતલબ લગ્ન કરી રહ્યા હોઈએ આપણે તો વેડિંગ કહેવાય. ઓકે. ટેપ. ટેપ મતલબ નળ. ટી સેઝ ટેપ. ટેપ મતલબ નળ. ટેપ મતલબ શું?
નળ. હવે એફ સેઝ ફોર ઇક્સ ફિક્સ. ફિક્સ મતલબ જોડવું. કોઈ બે બ્લોક હોય એને જોઈન્ટ કરીને તમે કંઈક બનાવી રહ્યા હોય તો એને ફિક્સ કહીએ આપણે, કે કેન યુ ફિક્સ ધીસ બ્લોક્સ એન્ડ મેક હાઉસ. RID રીડ. RID રીડ એટલે છુટકારો મળવો. કાંઈ પણ વસ્તુથી આપણે છુટકારો મેળવવો હોય તો રીડનો ઉપયોગ કરીશું આપણે. RID રીડ કહીશું કે આઈ વોન્ટ ટુ રીડ ફ્રોમ ધીસ. ઓકે. પછી JAR જાર. જાર એટલે બરણી. કાચની બરણી હોય એને જાર કહેવામાં આવે છે. JAR જાર. ઓકે. પછી RED રેડ. રેડ. રેડ મતલબ લાલ કલર. ઓકે. લાલ કલરને ઇંગ્લિશમાં રેડ કહેવાય છે. રેડ. આઈ લાઈક રેડ કલર. મને લાલ કલર ગમે છે. ઓકે. EGG એગ. એગ એટલે ઈંડા. એગ એટલે શું? ઈંડું. આમ તો એગ એટલે ઈંડું, એગ્સ એટલે ઈંડા. એગ એટલે શું? ઈંડું. બરાબર. હવે જુઓ LAG લેગ. લેગ એટલે પાછળ. LAG લેગ. લેગ એટલે પાછળ, મતલબ કાંઈ પાછળ કંઈક વસ્તુ હોય અને તમારે દર્શાવવું હોય તો ધીસ ઇઝ લેગ. ધીસ ઇઝ બિહાઇન્ડ મી. ધીસ ઇઝ લેગ. ઓકે. લોટ. LOT લોટ. લોટ એટલે ઘણું. There are lots of butterfly here. There are lots of butterfly here. કે અહીં કેટલા બધા બટરફ્લાય છે. ઘણું બધું. બરાબર. DEN ડેન. ડેન એટલે સોરી, અહીં પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ છે. ડેન એટલે જે ગુફા. ડેન એટલે શું? ગુફા. હવે BRO બ્રો. બ્રો એટલે ભાઈ. જેવી રીતે SIS શોર્ટમાં, એવી રીતે બ્રો. બ્રધર. બ્રધરનું શોર્ટ ફોર્મ શું થાય? બ્રો. બ્રો એટલે ભાઈ. બ્રો એટલે શું? ભાઈ. હવે FOG. F સેઝ ફોગ. ફોગ મતલબ ધુમ્મસ. ફોગ એટલે શું? ધુમ્મસ. હવે જુઓ, હોળી આવી રહી છે અને શું કરશો તમે? એકબીજાને પલાળશો તો વેટ. ભીનું કરવું, કાંઈક ભીનું થવું, એને વેટ કહેવાય છે. કોઈને ભીનું કરવું, પલાળવું, એને પણ વેટ કહીશું. બરાબર. હવે KID કિડ. કિડ એટલે બાળક. પછી કોઈક એનિમલનું બચ્ચું હોય એને પણ કિડ કહેવામાં આવે છે. જેવી રીતે બકરીનું બચ્ચું છે, ઘેટાનું બચ્ચું છે, એને કિડ કહીશું આપણે. ઓકે. હવે જુઓ BAR બાર. બાર મતલબ રૂકાવટ. કંઈક અડચણ આવવી, એને રૂકાવટ આવવી, એને બાર કહેવામાં આવે છે. ઓકે. પછી RAG રેગ. રેગ એટલે ચીથરું, મતલબ જૂના કપડાનો ટુકડો, એને રેગ કહેવામાં આવે છે. રેગ. ઓકે. પછી જુઓ ZIG. ઝેડ સે ઈગ. ઝીગ. ઝીગ એટલે આડું અને ઝિગઝેક એટલે આડું અવળું. બરાબર. ઝિગઝેક એટલે શું? આડું અવળું. હવે GOT ગોટ. ગોટ એટલે મેળવવું. GOT ગોટ. ગોટ એટલે શું? મેળવવું. હવે અહીં ઇન્ફોકાર્ડની અંદર 5000 વાક્યો છે જે તમે ઇંગ્લિશમાં શીખી શકો છો જો તમે આ વિડીયો જોશો તો આ વિડીયો તમે એન્ડ સુધી જરૂરથી જોજો. ઓકે. ઇન્ફોકાર્ડમાં લિંક છે. ઓકે. GUT ગટ. ગટ એટલે આંતરડું. ગટ એટલે શું? આંતરડું. આપણા આંતરડાને ગટ કહેવામાં આવે છે. વી મસ્ટ હેવ ટુ ઇમ્પ્રૂવ અવર ગટ હેલ્થ. પછી BIT. બીટ. બીટ એટલે થોડુંક. બીટ એટલે શું? થોડુંક. કંઈક થોડુંક જ હોય એને બીટ કહેવાય છે. ઓકે. આઈ હેવ અ લિટલ બીટ ઓફ આઈસ્ક્રીમ. પછી COP કોપ. કોપ એટલે પોલીસ ઓફિસર. કોપ એટલે શું? પોલીસ ઓફિસર. C સેઝ ક અને ઓ ને ઓ કહીશું અને પ. COP કોપ. કોપ એટલે પોલીસ. પછી PET પેટ. પેટ એટલે પાલતુ. જે પાલતુ પ્રાણીઓ હોય છે, પેટ એનિમલ્સ છે, પાલતુ પ્રાણીઓ કહેવાય છે, જેને આપણે ઘરમાં રાખી શકીએ. ઓકે. બિલાડી, કૂતરા, એને પેટ એનિમલ્સ કહેવાય છે. પછી SAP શેપ. સેપ એટલે રસ. કાંઈ પણ વસ્તુનો રસ કાઢ્યો હોય એને સેપ કહેવાય છે. ઓકે. SAP સેપ એટલે રસ. બરાબર. પછી જુઓ
GUN ગન. ગન એટલે બંદૂક. ગન એટલે શું? બંદૂક. જી સેઝ ગ અન ગન. ગન એટલે બંદૂક. ગન એટલે શું? બંદૂક. પછી LIT લીટ. લીટ. લીટ એટલે પ્રકાશિત. લીટ એટલે શું? પ્રકાશિત. પછી જુઓ નેક્સ્ટ છે HOG હોગ. હોગ મતલબ ગામડિયો. કોઈ ગામડિયો વ્યક્તિ હોય એને માટે હોગ શબ્દ વપરાય છે. HOG હોગ. હોગ એટલે ગામડિયો. બરાબર. પછી જુઓ DID એ ડુનું પાસ્ટ ફોર્મ છે. ડુનું પાસ્ટ છે ડીડ અને એનો મતલબ થાય છે કર્યું. મેં આ કામ કર્યું એવું કહેવું હોય તો ડીડ યુઝ કરશું. પછી TAR ટાર. ટાર એટલે ડામર. ડામર કે જે આપણે રોડ બનાવવામાં વપરાય છે ઇટ ઇઝ કોલ્ડ અ ટાર. બરાબર. પછી જુઓ LED લીડ. લેડ. લેડ એ લીડનું પાસ્ટ ફોર્મ છે જેનો મતલબ થાય છે દોરવું. કોઈને હાથ પકડીને આગળ લઈ જતા હોઈએ આપણે તો એને લીડ કરેલું કહેવાય છે. બરાબર. થેન્ક યુ. અમારો વિડીયો જોવા માટે આભાર તમારો. અને ફરીથી કહું છું લાઈક જરૂરથી કરજો મારા વિડીયોને, કારણ કે તમારી લાઈક મારા માટે બહુ જ જરૂરી છે. મને ઇન્સ્પિરેશન મળે છે આવા વિડીયોઝ બનાવવા માટે. લાઈક અને શેર જરૂરથી કરજો. સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલ તો સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે. અને બેલ આઇકોન દબાવવાનું બિલકુલ ના ભૂલતા, જેથી મારા લેટેસ્ટ વિડીયોની લિંક તમને મળતી રહેશે. અને અહીં ઇન્ફો કાર્ડમાં લિંક છે. બધા જ સ્પોકન ઇંગ્લિશના વિડીયો છે તો તમે એ વિડીયો જોઈ અને પ્રેક્ટિસ જરૂરથી કરજો.